શિવસેના સુરત શહેર આવનાર વર્ષ 2026માં યોજાનાર સુરત મહાનગરપાલિકા ચૂંટણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે છે। શિવસેના પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ ખાસ કરીને એકનાથ શિંદે સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલના નેતૃત્વ હેઠળ પક્ષ દ્વારા ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। શિવસેના સુરત મહાનગરપાલિકા ચૂંટણી 2026માં પોતાનું કોઈ ઉમેદવાર ઊભું કરશે નહીં। તમામ શિવસેના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપે। દરેક વોર્ડમાં સ્થાનિક બીજેપી ઉમેદવારને જીતાડવા માટે પૂર્ણ સહકાર, સંગઠન શક્તિ અને મેદાની મહેનત કરવામાં આવશે। શિવસેના અને બીજેપી મળીને સુરત મહાનગરપાલિકામાં વિજય હાંસલ કરે તે માટે સંકલ્પબદ્ધ છે। આ નિર્ણય પક્ષની એકતા, શહેરના વિકાસ અને મજબૂત શાસન માટે લાવવામાં આવ્યો છે। जय भवानी। छत्रपति शिवाजी महाराजની જય। બાલા સાહેબ ઠાકરે અમર રહે। હું આજે ઇલેક્શનના સંદર્ભમાં એક વાત કહેવા માગું છું કે ગુજરાત રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે એ બદલ હિન્દુત્વની વિચારધારા લઈને ચાલનારી મારી પાર્ટી શિવસેના એક હિન્દુત્વનો પરિવાર છે અને અમારા બાલા સાહેબ ઠાકરેજીના આદર્શ લઈને અમારા એકનાથજી શિંદે સાહેબ જે ચાલી રહ્યા છે, શિંદે સાહેબે હિન્દુત્વના મુદ્દે પર જે એલાયન્સ કર્યું છે એ એલાયન્સના બિહાફ પર અમારે અહીંયા ગુજરાતમાં કોઈ કેન્ડિડેટ અમે લોકો ઊભા કર્યા નથી અને હિન્દુત્વનો જીત થાય એના માટે બધા જ કાર્યકર્તાઓને મારી અપીલ છે, શિવસૈનિકો, કાર્યકર્તા, હોદ્દેદારોને મારી અપીલ છે કે આપણે હિન્દુત્વની વિચારધારા લઈને ચાલનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આપણે બધાએ સહકાર આપીને જીતાવીને વિજયી કરો એવી મારી ઈચ્છા છે અને એ જ અમારી પાર્ટીની વિચારધારા છે। આવું કરો અને આપણા હિન્દુત્વનો વિજય કરો। જય હિન્દ, જય ભવાની, જય શ્રી રામ।